આ એક્ટિવા 6G આવ્યું છે અમારી પાસે અને આ ગાડી એવું છે કે ચાલુમાં હાલતી હાલતી આખી ગાડી બંધ થઈ જાય છે અને સેલથી ચાલુ નથી થતી અને માલ ફંક્શન લાઇટ આવે છે ચાલુ રહે છે ભાઈ જાતી જ નથી કિકથી પણ ગાડી થોડીક વાર પડી જાય તો કિકથી ચાલુ થઈ જાય પણ સેલથી ચાલુ નથી થતી તો અમે એને OBD સ્કેન કર્યું તો OBD સ્કેનમાં CKP સેન્સર બતાવ્યું છે ક્રેન્ક પોઝિશન સેન્સર જેનું નામ છે એ બતાવ્યું તમે જુઓ કે અમે CKP સેન્સર ખોલ્યું છે આ CKP સેન્સર છે આ CKP સેન્સર છે અને આમાં ડસ્ટ બહુ જામી ગયો છે બહુ માટી જામી ગઈ છે કે જેના હિસાબે જે પાવર કનેક્ટ થવો જોઈએ ને એ પાવર કનેક્ટ નથી થતો હવે અમે આને સાફ કરશું અને સાફ કરીને ફિટિંગ કરશું તમે જુઓ કે આ રીતમાં ડસ્ટ જામી ગયો તમે જોજો જુઓ આ ડસ્ટ આખો જામી ગયેલો છે કે જેના હિસાબે કનેક્ટ થઈ જતું નથી અને CKP સેન્સરનો સિમ્બોલ આવી હવે આમાં સારી રીતે સાફ કરી અને ફિટિંગ કરશું પછી તમને બતાવશું કેટલું સાફ કરીએ છીએ કે જે આ CKP સેન્સર જે ધૂળ જામી ગઈ હતી આખી અમે એકદમ ક્લીન કરી નાખ્યું છે અને આ મેગ્નેટ પણ એકદમ ક્લીન થઈ ગયું છે તો આમાં હવે જે CKP સેન્સરનો જે એરર આવતી હતી અને અપડેટ મારી દેશો એટલે એરર કમ્પ્લીટ ક્લિયર થઈ જશે અને ગાડી જે સેલથી ચાલુ થતી સેલથી ચાલુ થઈ જશે તો આવી રીતે BS6 ને લગતું કોઈ પણ કામ હોય તમારો સંપર્ક જરૂર કરજો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ।